કે એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 10માં આપણી બોર્ડની પરીક્ષા તારીખ 8/3/2025ના રોજ વિજ્ઞાન અને ટેકનોલોજીનું જે પેપર લેવામાં આવેલ છે તેના પેપરનું આપણે સચોટ સોલ્યુશન આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો વિદ્યાર્થી મિત્રો આજરોજ જે પેપર લેવામાં આવી ગયું છે વિજ્ઞાન અને ટેકનોલોજીનું તેની વાત કરીશું। સૌપ્રથમ વિભાગ નંબર એ ઉપર જઈશું। મિત્રો 24 ગુણનો જે વિભાગ નંબર એ પૂછાયેલો છે તેમાં પહેલો પ્રશ્ન છે, ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે અહીંયા મિત્રો વિકલ્પ આપણો આવશે બી, બળતણનું સંપૂર્ણ દહન થયું નથી। એના પછી મિત્રો બીજો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો ઘ્રાણેન્દ્રિય સૂચક છે? તો અહીંયા આપણો જવાબ આવશે મિત્રો સી, વેનીલા। ત્રીજું છે 1U એ બરાબર ખાલી જગ્યા એ, તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે 10⁻⁶। એના પછી ચોથું છે, મનુષ્યમાં ફેફસા એ ખલગ્યા સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે, તો આપણો જવાબ આવશે ડી, શ્વસન સાથે। 5, મોટી ઉપમાનની વ્યક્તિની આંખનું સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય છે, આ પ્રકારના પરિસ્થિતિને ખલગ્યા કહે છે। તો મિત્રો જો આ પ્રકારની પરિસ્થિતિ બની હોય તો મોતિયો આવી ગયો છે એવું કહી શકાય। છઠ્ઠો વિકલ્પ છે, અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે તો આ અરીસો ખલગ્યા હશે। તો મિત્રો આ અરીસો એ સમતલ અથવા બહિર્ગોળ હશે। પછી મિત્રો નીચેના વિધાનો સાચા બને તે રીતે ખલગ્યા પૂર્ણ કરવાની છે, જેની અંદર મિત્રો સાતમું ખાલી જગ્યા છે કે પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર ખલગ્યા કાર્બન ધરાવે છે, તો આપણો જવાબ આવશે મિત્રો 0.2% કાર્બન ધરાવે છે। આઠમી ખલગ્યા છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એસઆઈ એકમ ખલગ્યા વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યો છે, તો અહીં આપણો જવાબ આવશે અલેસાન્ડ્રો વોલ્ટા નામ ઉપરથી રાખવામાં આવેલો છે। નવમો પ્રશ્ન છે, અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં પાયરુવેટનું રૂપાંતર ખલગ્યામાં થાય છે, તો મિત્રો પાયરુવેટનું રૂપાંતર છે એ લેક્ટિક એસિડની અંદર થાય છે। 10મી ખલગ્યા છે, ખલગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે, તો અહીં મિત્રો જવાબ આવશે સ્નેઇલ। 11મું ખલગ્યા છે, લેન્સનું સૂત્ર ખલગ્યા છે, તો અહીંયા મિત્રો જે પહેલું છે એ લેન્સનું સૂત્ર છે। 12મું છે, સિન્નાબારનું રાસાયણિક સૂત્ર, તો HGS એ સિન્નાબારનું રાસાયણિક સૂત્ર છે। હવે ખરા ખોટા ઉપર આવીશું। 13મું છે, શોલ્ડર એ શિશુ અને ટીનનું મિશ્ર ધાતુ છે, આ વિધાન સાચું છે। 14મું છે, જે બાળકને પોતાના પિતા તરફ વાય રંગ સૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરી બને છે, તો આ વિધાન ખોટું છે। 15 છે, તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાની તારાઓની ટમટમતા લાગે છે, તો આ વિધાન સાચું છે। 16, જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનો એટલે કે H3O+ની સાંદ્રતામાં વધારો થાય છે, તો આ વિધાન ખોટું બને છે। હવે આપણે જોવાના છીએ માગ્યા મુજબ જવાબ આપવાના છે, જેની અંદર મિત્રો 17મો પ્રશ્ન તમારો પૂછાયેલો હતો કે માનવ શરીરમાં કયો અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિન જરૂરી છે, તો તેમાં મિત્રો જવાબ આવશે થાઇરોક્સિન। 18મો મિત્રો પ્રશ્ન છે, જો લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં 10% સભ્યો જોવા મળે છે અને લક્ષણ બી તેની વસ્તીમાં 60% સજીવો મળી આવે છે, તો કયું લક્ષણ પહેલાં ઉત્પન્ન થયું હશે? તો અહીંયા આપણો જવાબ આવશે લક્ષણ બી એ પહેલાં ઉત્પન્ન થયું હશે। 19મો પ્રશ્ન છે, પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો વળે છે? તો જવાબ આવશે રાતો। 20મું મિત્રો વ્યાખ્યા આપવાની છે, વિદ્યુત પ્રવાહ, તો વાહકના કોઈપણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે। જોડકા જોડવાના છે, જેની અંદર મિત્રો 21મો પ્રશ્ન છે, સાયટોકાઇનિન એટલે મિત્રો થશે કોષ વિભાજનનું પ્રેરિત કરે છે, અને જીબ્રેલિન તો અહીંયા જવાબ આવશે પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે। એના પછી 23મો પ્રશ્ન છે, જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે તે ઉત્પાદક છે, અને 24મું છે, જે સજીવો વનસ્પતિના ખોરાક તરીકે ઉપયોગ કરે છે તો એ તૃણાહારી કહેવાય। હવે મિત્રો વિભાગ બી ઉપર જઈશું। અહીંયા મિત્રો જે ટૂંકા પ્રશ્ન છે એનું આપણે સોલ્યુશન કરી લઈશું। 25મો પ્રશ્ન છે, એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ એક્સને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે, તો તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ? તો મિત્રો તત્વ થશે Cu કોપર અને સંયોજન થશે CuO, બરાબર। એના પછી મિત્રો આગળ જોઈશું
તે કયા પ્રકારનું પ્રજનન દર્શાવે છે? તો મિત્રો અહીંયા જે આકૃતિ છે બરાબર, એ આકૃતિ જુઓ અને પ્રશ્નનો જવાબ આપવાના હતા. તો આ લિંગી પ્રજનન ધરાવે છે. અને બીજું છે તે સજીવનું નામ, તો હાઇડ્રા છે. એના પછી મિત્રો 29મો પ્રશ્ન છે, એકલિંગી પુષ્પ કોને કહે છે? તેના 2 ઉદાહરણો. તો પપૈયું અને તરબૂચ એ મિત્રો એકલિંગી પુષ્પ છે. એના પછી મિત્રો જોઈશું 31મો પ્રશ્ન છે, કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 0.5 એ વિદ્યુત પ્રવાહ 20 મિનિટ સુધી વહે છે, તો પરિપથમાં વહન પામતો વિદ્યુતભાર ગણો. તો Q = IT = 0.5 મિત્રો ગુણ્યા 20 ગુણ્યા 60, એટલે અહીંયા જવાબ થશે 60 સેલ્સિયસ. હવે મિત્રો અહીંયા તમારે જવાબ આપવાના હતા, જેની અંદર મિત્રો પહેલું છે લોખંડ અને પારોમાંથી કયું વધારે સારું વાહક છે? તો પારો. અને બીજું છે કયું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે? તો જવાબ હશે પારો. એના પછી મિત્રો આગળ જોઈશું 35મો પ્રશ્ન છે, નીચે આપેલા નિવસનતંત્રનું કુદરતી નિવસનતંત્ર અને કૃત્રિમ નિવસનતંત્રમાં વર્ગીકરણ કરો. તો મિત્રો કુદરતીમાં જંગલ અને સમુદ્ર, જ્યારે કૃત્રિમમાં મિત્રો થશે બગીચો અને માછલીઘર. એના પછી આગળ જોઈશું વિભાગ C ની અંદર મિત્રો આપણે ટૂંકા પ્રશ્નની વાત કરીએ. 39મો પ્રશ્ન હતો કે ધાતુ તત્વને ઓળખી તેનું નામ. તો મિત્રો અહીંયા Na થશે. અધાતુ તત્વને ઓળખી તેનું નામ, તો Cl. અને X અને Y દ્વારા Q આયનીય સંયોજન બને છે, તો જવાબ આવશે NaCl. એના પછી મિત્રો આગળ જોઈશું ટૂંકા પ્રશ્નો જે હોય તેની વાત કરી લઈએ. 44મો પ્રશ્ન છે કે નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય છે તે જણાવો. તો મિત્રો કારની હેડલાઇન અંતર્ગોળ, બી છે વાહનની પાછળનું દૃશ્ય જોવા માટેનો અરીસો બહિર્ગોળ, અને સોલાર પટ્ટી માટે અંતર્ગોળ. મિત્રો વિભાગ ડી ઉપર જઈશું. અહીંયા 47મો પ્રશ્ન આપેલો હતો, 5 દ્રાવણો છે ABCD અને E ની સાર્વત્રિક દ્રાવણ સૂચક દ્વારા તપાસતા અનુક્રમે 4, 1, 11, 7 અને 9 pH દર્શાવે છે, તો કયું દ્રાવણ છે? તો મિત્રો અહીંયા પહેલું છે તટસ્થ હશે, તો ડી હશે તટસ્થ. બી પ્રબળ બેઝિક હશે, સી. અને પ્રબળ એસિડિક હશે, બી. પીએચના મૂલ્યના આધારે હાઇડ્રોજન મિત્રો આયનની સાંદ્રતાના ચડતા ક્રમમાં ગોઠવીએ. તો પહેલો આવશે 11, પછી 9, 7, 4 અને 1. આ રીતે તમારે લખવાનો હતો 4 ગુણનો પ્રશ્ન. બરાબર. તો અહીંયા મિત્રો આપણે વાત કરી. તમારો છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. 54મો છે. પૂરું નામ આપવાનું છે CFC, તો ક્લોરોફ્લોરોકાર્બન અને UNEP. બરાબર. તો મિત્રો યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામિંગ. તો આવી રીતે મિત્રો તમારું જે જવાબ હતો બરાબર, એ પ્રશ્નપત્ર પૂછાયેલું હતું. તમે પણ આવી રીતે મિત્રો પ્રશ્નપત્ર લખ્યું હશે બરાબર, અને તમારું પેપર પણ સરસ મજાનું હતું. તમે સારા એવા માર્ક્સ પણ મિત્રો 80માંથી ઓછામાં ઓછા મિત્રો 75 અપ પણ લાવી શકાય એવું પેપર હતું બરાબર. તો આ પેપર મિત્રો સરસ રીતે આપણે જે ટૂંકા પ્રશ્નો છે એનું સોલ્યુશન તમામ પ્રશ્નોનું જોઈ લીધું છે. મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને તમે તૈયાર સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ધોરણ 10ના મિત્રો આપણે ઘણા બધા વિડીયો આપણી ચેનલની અંદર મિત્રો તમને મળી રહેશે. મોડેલ પેપર સોલ્યુશન હોય કે તમારા જે આવનારા પ્રશ્ન જે મિત્રો પેપર છે બોર્ડની એક્ઝામના, તે પણ મિત્રો તમને આપણી ચેનલના માધ્યમથી મોસ્ટ IMP પેપરો મળી રહેશે. તો મિત્રો ખાસ કરીને ધોરણ 11માં તમે જશો તો તેના માટે પણ આપણી ચેનલમાં અલગ પ્રકારનું જે સોલ્યુશન મૂકીએ છીએ એ પણ તમને ઉપયોગમાં આવશે. ખાસ મિત્રો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ કરી ન હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રો સુધી વિડીયોને લાઇક કરી અને શેર પણ કરી દેજો. ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.